જય મામાદેવ, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર. અને તમને એમ થતું કે આ રસ્તા ઉપરથી જ બ્લોગ ચાલુ કરે, પણ આપણે અત્યારે જવાનું છે મેહુલભાઈને ફોર વ્હીલ ધોરવા જાય એટલે એને ભેગું જવાનું છે. ને આપણે થોડુંક વાયરિંગનું લેવાનું છે, કેમ કે આપણે ટ્રેક્ટર કાલે લોજ લઈને જવાનું છે તેલ કઢાવવા, એટલે થોડુંક વાયરિંગનું કરાવવાનું છે. જાજુ બાકી છે હજી થોડુંક. ટ્રેક્ટર અત્યારે કામ અધૂરું મૂક્યું. આપણે મેહુલભાઈ ભેગા જાય તો જતા મળાવું તમને આગળ મેહુલભાઈ આવે એટલે. તો આપણે પૂગી ગયા. આ છોકરો તો સીધું નું આકે જોયો. બંધ કરો ભાઈ, અમારે કોપીરાઈટ આવે. સમજાય તમને? બ્લોગ બંધ કરો. બ્લોગ બંધ ન થાય. લાલા તું ક્યાં લઈ જા અમને? ઓરા હું પણ ગાડી શોખોટ કરો. મારે સી ઇમરજન્સી કોઈ ન કરે, પૂછ લે બેન. તો આપણે ગાડી ધોરા ભૂગી ગયા. આના પછી આપણો વારો છે નવરાવી લઈએ. 1 2 3 4. તો હવે આપણો વારો આવી ગયો ધોરવાનો. હવે કઈ ધોવાય જોઈએ. કેટલા વાગ્યા લા? साला इसमें तो कुछ समझ ही नहीं आ रहा. टर्बो कितना टर्बो બમ્પર નાખો રૂકો चप्पल वाला वाइप को तो उतारे. હાલો બે હો 1x માં છે તો બહુ મેરે દેખાય. તો હવે ગાડી ધોવાઈ ગઈ ને હવે નીકળીએ. 1x છે તો ઈ તો જોજો. એ તો મને ખબર છે 1x છે. તો મિત્રો તમને એમ થતું હોય કે આ ગાડી ધોરાતો ટ્રેક્ટરમાં ક્યાંથી આવી ગયા. તો આપણો બીજો દિવસ નીકળ્યો ને આપણે નીકળી ગયા લોજ. આપણે તેલ કઢાવવા જવાનું છે ને આપણે તમને ખબર છે આપણે એકલા તો હોય જ નહીં. હું ને સાઈડ બાય બે નીકળી ગયા. હવે તો જાય રસ્તામાં આગળ મળશું. નાકા સીધા લોજ જઈને મળીએ. તો આપણે અહીંયા પૂગી ગયા લોઈસ. અહીંયા આ રીતનું છે ને ટ્રેક્ટર તો આપણું વાં પડ્યું છે. અમે લોકો આગળ બેઠા હવે અમારી બેસીએ તો ગરમ પેશન્ટ ટેમ્પરેચર પકડીને વાર લાગશે. એટલે આ બધી થઈ જાય પછી મને હજી તો જવાનું હાંજેક થાય. હજી તો કેટલી 12 ગુણી પડી 12 કાઢવાની એટલે હાંજેક જવાનું થાય. તો મળીએ આપણે હાંજે સીધા ને ઓછમાં આવ્યો હોય તો તમને પૂરી પ્રકારથી બતાવી દે. પછી સાંજે જવા ટાઈમ મળશે. તો આપણે હાલીને દુકાને ગયા હતા. દુકાન છે બાજુમાં દુકાન છે. આપણે હાલીને ગયા હતા અને હવે નાસ્તો લઈને જઈએ. ઊભો રે બ્રેક મારો. હાલો નાસ્તો કરવા આવું. હાલો તો હવે અમે નાસ્તો લઈને જઈએ. લોહી ભાઈ આઈ લવ લોહી ને જ લખેલું. આપણું ધનો અહીંયા પડ્યું ને આપણું કામ હજી અંદર ચાલુ છે તો વાર લાગશે. કેટલાક વાગ્યા છે કાંઈ ખબર નહીં. લાઈટ ઉપર ગયો યાર. એમાં જાજી વાર લાગશે. હજી તો આપણે અહીં બેઠા આગળ તો કંઈ પૂરું થાય. તો મિત્ર તમે જોયું કે આપણે આગળની ક્લિપમાં તમે જોયું છે કે અમે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા અને એ પછીનો આપણો બીજો દિવસ છે. બીજા દિવસની આપણે હાન પડી ગઈ ને ત્યારે આપણે ખેતરમાં આવી ગયા હતો મારો. અહીં તો ઘઉં ઉભા ને સનસેટ જેવું છે આગળ તો. હવે ઘઉંને લગભગ તો સહેલું પાણી પાઈ દીધું. હવે જાજુ બહુ ખેંચશે પણ નહીં. તો પછી હવે પાછા ઘઉંમાં ટ્રેક્ટર ચાલુ થઈ જાય ને એવું બધી થાય ને
હવે તો એના બ્લોગ આવશે ડાયરેક્ટ. બાકી તો હવે એક હજી એક વખત લગભગ તો ટ્રેક્ટરની સર્વિસ કરાવવા કેશોદ પણ જવું પડશે. તો એની સર્વિસ આવી છે હજી. ટ્રેક્ટરનો બ્લોગ આવી છે ને પછી તો આપણે આમાં રોટાટર પણ આંક નાખ્યું હતું બગીચામાં, પણ એની ક્લિપ ઉતરી નથી આપણે, કેમ કે ઓચિંતાનું આંકવાનું છું એટલે એની ક્લિપ ઉતારી નથી મેં. તો હવે આપણે આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને મિત્રો આપણે પર થોડોક સપોર્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જાયજો. તો મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.